નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતાબાજીના ભેમાળ વિસ્તારમાં ચાલતી ક્વોરીના કારણે ડસ્ટ હાઈવે માર્ગ ઉપર આવી જતી હોય છે, જેના કારણે અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે જે ફરી એકવાર હાઈવે માર્ગ પરથી એક કાર ભેમાળ નજીક બનાસ ક્વોરી પાસે પલટી મારી જવાની ઘટના બની હતી. આ I-20 કાર દાંતાથી સતલાસણા તરફ જતી આ કાર બનાસ ક્વોરી પાસે હાઈવે માર્ગ ઉપરથી આવેલી ચાની એક હોટલમાં ઘૂસી જતા કાર પલટી મારી હતી, જેના કારણે હોટલમાં પણ નુકસાની થઈ હતી. ત્યારે આ કારમાં સવાર 4 મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દાંતાની રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આમ I-20 કાર નંબર GG09BH 1094 માં બેઠેલા ચારેય વ્યક્તિઓ હિંમતનગર પાસે આવેલ ગાંભોઈ ગામના હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ હોટલમાં અગાઉ પણ આ જ રીતે એક કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે ચારેય વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર હેઠળ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. આ અકસ્માત દરમિયાન ચાની હોટેલ આગળ ઉભેલી 2 બાઇકને પણ મોટું નુકસાન થવા પામેલ છે.